નમો અરિયંતાણં નમો સિદ્ધોવાય નમો વજ્જાયાણં નમો લોએ સૌવસાઉણં એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણં ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલપત્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. ચોમાસી ચૌદસનો આજનો દિવસ. આજથી ચાતુર્માસનો શુભારંભ થવાનો, અનેકવિધ આરાધનાઓ શરૂ થવાની અને અનેકવિધ વિરાધનાઓ ઉપર આજે પૂર્ણ વિરામ મુકાવાનો. કેટલાય એવા સાવક સાવિકાઓ છે જે 50 દિવસ માટે ટોટલી વિરાધના મુક્ત જીવન જીવવાનો પ્રયત્ન કરશે. આ એક જીન શાસનની ભવ્ય પરંપરા છે કે જેમાં આપણને વિરાધના અને આરાધના અને યત્ના આવા શબ્દો સાંભળવા માટે મળે છે. કઈ દુનિયામાં, કઈ જગ્યામાં, કયા દર્શનની અંદરમાં આપણને આવા શબ્દો સાંભળવા માટે મળે કે ભાઈ આરાધના કરો, વિરાધના મૂકો અને કશું જ કદાચ કરવું પડે તો એને યત્ના સાથે કરો. આરાધના કરવી એ સરસ વાત છે, વિરાધના છોડવી એ સરસ વાત છે, પણ જ્યારે વિરાધના કરવી જ પડે એમ છે, કેટલીક વિરાધના તો કરવી જ પડશે. ઘરમાં રસોઈ વગેરે બનાવવાની, ભલે ને એકાશનું બેસનું કે આંબીલ હશે પણ રસોઈ તો બનાવવી જ પડશે, તો એને યત્ના સાથે બનાવવાની. એટલે વિરાધના ભરપૂર જિંદગી હતી આપણી 8 મહિનાની અંદરમાં. હવે આ 4 મહિનાની અંદરમાં વિરાધનાને આપણે બ્રેક લગાવી અને આરાધનાના માર્ગ ઉપર આગળ વધવું છે. તો જીન શાસનની ભવ્ય પરંપરા મુજબ ચાતુર્માસનો જ્યારે પ્રારંભ થાય છે ત્યારે કેટલાક નીતિ નિયમ આપણા જીવનની અંદરમાં લાગુ પડતા હોય છે. આપણે કરીએ ન કરીએ એ અલગ વાત, પણ આપણા પૂર્વપુરુષોએ કર્મના બંધથી બચાવવા માટે આપણને બિનજરૂરી કર્મનો બંધ ન થાય એના માટે કેટલાક રસ્તા આપણને બતાવ્યા છે કે ચાતુર્માસની અંદરમાં કઈ આરાધના કરવાની, કઈ વિરાધનાથી બચવાનું અને યત્ના કેવી રીતે રાખવાની. વિરાધનાની આ ઋતુ છે તો આરાધનાની પણ ઋતુ છે. જૂના સમયની અંદરમાં કુમારપાલ રાજા જેવા મહારાજાઓ, કૃષ્ણ મહારાજા જેવા રાજાઓ 4 મહિના નિયમ લેતા હતા કે અમારે દ્વારિકા નગરીમાં કે પાટણમાંથી બહાર નહીં જવાનું. આજે જે દેવ પોઢી 11 કહેવાય છે ને, અષાઢ સુદ 11ને કહેવાય છે દેવ પોઢી 11. એટલે જૂના સમયની અંદરમાં કૃષ્ણ મહારાજા અષાઢ સુદ 11ના દિવસથી જ આરંભ સમારંભ ત્યાં કરતા હતા, બધું જ બંધ કરી દેતા હતા. બિનજરૂરી રાજમહેલમાંથી પણ બહાર નતા નીકળતા. એટલા માટે રિવાજ પડી ગયો કે દેવ પોઢી ગયા, દેવ સૂઈ ગયા. એટલે કે આપણા જે દેવ હતા, આપણા દેવે વિરાધનાને છોડી દીધી છે. આપણા દેવ હવે નગર દેવ પોઢી 11ની આ રીતે ભવ્ય પરંપરા શરૂ થઈ. તો આ ચાતુર્માસ એકલી આરાધના કરવાની મોસમ નથી, વિરાધનાને છોડવાની પણ મોસમ છે. વિરાધનાથી મુક્ત થવું એ જ મોટી આરાધના. તો આપણે આ ચાતુર્માસની અંદરમાં કઈ કઈ આરાધના કરી શકાય, કઈ કઈ વિરાધનાથી બચી શકાય, અને એ મુજબ જો પ્રયત્ન કરશો, ભલે આમિલ નથી થતા માફ છે, ઉપવાસ નથી થતા જવા દો, તપસ્યા નથી થતી જવા દો, પ્રતિક્રમણ પણ નથી થતા, એનો સમય નથી મળતો તો કદાચ એક વખત પરમાત્મા કહે છે જવા દો, પણ વિરાધનાથી બચો. અને જે વિરાધના કરવી પડે છે એને યત્ના સાથે કરો, બચવાની કોશિશ. માનો હવે સ્નાન વગર ચાલતું નથી તો પાણીની વિરાધના કરવી પડશે, સ્નાન કરવું પડશે. તો ભગવાન કહે છે કે એમાં યત્ના ઉમેરી દો, અને જે વિરાધના યત્ના સાથે થાય છે ને એ વિરાધના કદાચ આરાધના તરફની એક ગતિ કરતી બને છે. વિરાધના કરવી જ પડે છે તો યત્ના સાથે કરવાની. અમારા સાધુ જીવનમાં કીધું છે કે કાચા પાણીમાં કદાચ ક્યારેક ચાલવાનો પ્રસંગ આવ્યો, મોકો આવ્યો, ચાલવું જ પડે એવું છે. તો એકમ પાયમ થલે કિચ્છા, એકમ પાયમ જલે કિચ્છા. મતલબ એક પેર હવામાં ઉઠાવીને પાણીમાં મૂકવાનું. એટલે 4 પગ પાણીમાં પડે ને તો એમાંથી 2 જ પગ પડે, બાકી 2 તો હવાની અંદર માગે. તો આ શું થયું? વિરાધના યત્ના સાથે કરી. ડોક્ટર ઓપરેશન પહેલા નંબરમાં ટાળશે, પણ જ્યારે ઓપરેશન કરવું જ પડે એવું છે તો એટલો જ ભાગ કાપશે કે જેટલો કાપવો જરૂરી છે. આપણે વિરાધનાના ઓપરેશનથી બચવું જ છે, પણ હવે જ્યારે વિરાધના કરવી જ પડશે, ભોજન માટે, વસ્ત્ર માટે, કપડાં ધોવા માટે, સ્નાન વગેરે માટે, બિઝનેસ માટે જવા માટે, આ બધું કરવું તો પડશે જ. તો હવે શું કરવું છે? એમાં વિરાધનાને યત્ના સાથે કરવી છે, યત્નાપૂર્વક. કરવા જેવી નથી, પણ હવે જયના સાથે યત્ના સાથે કાળજીપૂર્વક
જતના કો, યત્ના કો, કાળજી કો બરોબર ધ્યાન રાખીને કે ક્યાં ઓછામાં ઓછી વિરાધના થાય. ખાવું તો પડે એમ છે. તો આજે એવા કેટલાય મુનિ ભગવંતો, સમણી ભગવંતો અને કેટલાય એવા સમજદાર સાવક સાવિકાઓ છે. હું સુરતમાં એવા કેટલાય પરિવારોને ઓળખું છું. ધનાઢ્ય પરિવાર છે, જે લોકોનો આખો પરિવાર 4 મહિના લીલોતરીનો ત્યાગ કરીને, હરી સબ્જી કા ત્યાગ, એટલે ભોજનની વિરાધના નહીં પરંતુ યત્ના સાથેની વિરાધના કરી. તો જેટલી બને એટલી વિરાધના ઓછી કરવી છે. આરાધના તો કરવાની જ છે, પણ દરેક વિરાધના કરતા યત્ના સાથે, દિલમાં ડંખ હોય, જૈના સાથે, કાળજીપૂર્વક, વધુ પડતું ન થઈ જાય માટે. હવે જેમ કે સ્નાન તો કરવું જ પડે એમ છે, તો વસ્તુ કરવાનું, સ્નાનની વિરાધનાને યત્ના સાથે કરવી હોય, હું સાબુન વગર સ્નાન કરીશ, અથવા તો અઠવાડિયામાં એક જ વાર સાબુ લગાડીશ, અથવા તો અઠવાડિયામાં 2 વખતથી વધુ સાબુ નહીં વાપરું, અથવા તો પાણી વાપરવું છે તો અડધી બાલટીથી વધારે પાણી નહીં વાપરું. સ્નાન કરવું જ પડે એમ છે તો દિવસમાં 1 વખતથી વધુ સ્નાન નહીં કરવું. કદાચ 2 વખત કરવું પડે એમ છે તો ઓનલી 2 ટાઈમ્સ, વધારે ટાઈમ નહીં વાપરું. કાચું પાણી વધુ પડતું નહીં વાપરું. તો આ બધી વિરાધનાથી બચવાનો ભાવ એટલે કે યત્ના આવી ગઈ. આ આપણે સ્નાન માટે જોયું. એવી રીતે વસ્ત્ર માટે કેવી રીતે બચી શકાય? આ આવી નાની યત્ના બહુ મોટી આરાધના તરફ આપણને લઈ જશે. તો વસ્ત્રની અંદરમાં યત્ના કેવી રીતે આવી? વસ્ત્ર ધોવા માટે રોજ નહીં નાખું, ફાવશે તો 2 દિવસ એના જ વસ્ત્ર ચલાવીશ. અત્યારે આ ઠંડી જેવી મોસમ છે, એટલે કે એટલી બધી ઉનાળા જેવી ગરમી પણ નથી, તો શિયાળા જેવી ઠંડી પણ નથી, મધ્યમ મોસમ છે. મિડલની અંદરમાં રહેલી આ મોસમ છે. તો મિડલ સિઝનની અંદરમાં આટલું કરી દેવાનું કે દર 2 દિવસે કે 3 દિવસે હું વસ્ત્ર ધોવા માટે નાખીશ. રોજ કપડાં ધોવા માટે નાખો, એના બદલે 3 દિવસે નાખો, તો 2 દિવસની વિરાધનાનું પાપ બચી ગયું. 2 દિવસ આપણે વિરાધનાથી બચ્યા, એટલે કે યત્ના આપણે કરી, બને એટલી આપણે જૈના કરી, બને એટલું ધ્યાન રાખ્યું. તો આ રીતે નાની બાબતોની અંદરમાં બધી જ બાબતમાં ધ્યાન રાખવાનું. હવે ચાલવું છે તો દેરાસર અને ઉપાશ્રય જવા માટે સાધનનો ઉપયોગ નહીં કરવો. બહુ દૂર ઘર હોય અને પ્રવચન વગેરે માટે જવું હોય, કદાચ પૂજા માટે જવું પડતું હોય તો વાત અલગ છે. પણ આ એક નજીકનું ઘર હોય, લગભગ સમજો ને કે 1.5 કિલોમીટરના ડિસ્ટન્સમાં ઘર હોય, તો એ વખતે મારે ગાડીનો ઉપયોગ નથી કરવો, વાહનનો ઉપયોગ નથી કરવો. બનશે તો પગપાળા જઈશ, અથવા તો પગે ચાલીને જવું પડે એમ છે તો ચંપલનો ઉપયોગ નહીં કરવો. ચંપલના કારણે જીવોની વિરાધના વધુ થાય. પગમાં છે તે ખુલ્લા પગ હોય, નંગે પેર, તો ખુલ્લા પગના કેટલાક જે ભાગ છે ને, જેમાં ભાગમાં કાણા આવેલા છે, 2 આંગળીનો વચલો ગેપ, તરિયામાં રહેલો અડધો ગેપ, એ બધાની અંદરમાં જીવો આવે છતાં પણ બચી જાય. ચંપલમાં તો એવું નથી, આખો નાખો ચંપલ પડે અને પગ ચંપાઈ જાય, એટલે નીચે રહેલા જીવો પણ ખતમ થઈ જાય. આ ચોમાસાની અંદરમાં વિરાધના અને આરાધના સાથે મારે આગળ વધવું છે. વિરાધના છોડવી છે, આરાધના કરવી છે, અને જે પણ વિરાધના કરવી પડે છે એને મારે યત્ના સાથે કરવી છે. હવે આ પાણી માટે આવ્યું, વસ્ત્ર માટે આવ્યું, એવી રીતે નવી ખરીદી માટે આવે, ભોજનના દ્રવ્યો માટે આવે, ખુલ્લા પગે ચાલવું કે ન ચાલવું એના માટે આવે. એવી કેટલી જાતની તમે નાની વિરાધનામાંથી બચી શકો છો આ યત્નાના રસ્તા દ્વારા. તો આ ચાતુર્માસના કર્તવ્યો શું છે? પહેલા નંબરમાં ચોમાસાના કર્તવ્યોમાં પહેલું બતાવ્યું છે નિયમોનું ગ્રહણ. તમે એક નાનો મોટો કોઈ પણ ચોમાસામાં નિયમ ગ્રહણ કરો, કોઈ પણ નાનો મોટો. આ જેટલા પણ ઓડિયો પ્રવચન આ સાંભળતા હશો, મારો અવાજ જે તમારા કાનની અંદરમાં આવતો હશે, એ બધાને ખાસ કહેવાનું કે આ ચોમાસામાં 50 દિવસ માટે, 120 દિવસ માટે, અથવા તો 1 મહિના માટે, જે પણ તમારી ભાવના થાય, કોઈ પણ એક નાનો મોટો નિયમ ગ્રહણ કરવો છે. કે ગુસ્સો નથી કરવો, આટલા વાગ્યાથી વધારે ઘરની બહાર નથી જવું, આ 50 દિવસ હોટલમાં તો નથી જ જવું, આ 50 દિવસ રાત્રિ ભોજનના પાપ તો નથી કરવા, અથવા તો રાત્રિ ભોજન કરવું જ પડે એમ છે તો ઘરમાં કરીશ, બહાર રાત્રિ ભોજન નહીં કરવું. કોઈની ગમે એટલી પાર્ટી હોય, આ મોન્સૂનની સિઝન છે, વરસાદની સિઝન છે, જાતના ધોધ તમારી આજુબાજુના પર્વત ઉપરથી પડતા હશે, આજુબાજુમાં એવા ફરવાના ડેસ્ટિનેશન હશે. એમાં જે મુંબઈની અંદરમાં રહે છે એના માટે તો એટલા બધા ફરવાના ડેસ્ટિનેશન છે, માથેરાન, મહાબલેશ્વર, પંચગીની, પછી ખંડાલા, આ બધા ઊટી, પછી થોડા દૂર જવું હોય તો નાગુઠાણા, જે કોંકણનો પ્રદેશ કહેવાય, આ બધી જગ્યાની અંદરમાં જઈને
જલસા કરી શકાય છે, પણ એટલો નિયમ ગ્રહણ કરો કે આ 50 દિવસ બહાર નથી જવું. અને જે લોકો બહાર જાય છે, તમે જોઈ લો અત્યારે ઉત્તરાખંડની અંદરમાં 50 વખત ભૂસ્ખલન થયું છે. 50 વખત, 19 વખત વાદળ ફાટ્યા છે. આપ ફાટ્યું જેને કહેવાય. એક સાથે સેંકડો દિવસોનો વરસાદ વરસી જાય, એટલું ધોધમાર પાણી વરસે. પર્વતો ખતમ, હોટલો ખતમ, મકાનો ખતમ, ગાડીઓ વહી જાય. આ સુરતનો એક સોની પરિવાર ઉત્તરાખંડની અંદરમાં ફરવા માટે ગયા હતા અને એના કેટલાય પરિવારના સદસ્યો તણાઈ ગયા છે. આજેનો કોઈ અતોપતો મળતો નથી. ક્યાં છે એ જ ખબર નથી. એક જણની ડેડ બોડી મળી, બાકી બધા પાણીની અંદરમાં તણાઈ ગયા અને ક્યાં ગયા એની ભાર પણ નથી મળતી. દર વખતે ચોમાસાની અંદરમાં આવા સમાચારો આપણે વાંચીએ છીએ. આવા સમાચારો આવે છે કે આખી બસ તણાઈ ગઈ, ફરવા માટે ગયા હતા, ભૂસ્ખલન થયું, ગબડી પડ્યા, પછી પાણીના ધોધ નીચે ઉભા હતા, અચાનક પાણી પડ્યું અને ડૂબતા બચી ગયા અથવા તો તણાઈ ગયા. આવા કેટલાય જાતના વિડીયો તમે જોયા હશે, સમાચારો આવ્યા હશે. આ બધું જ બની શકે એમ છે. તો પરમાત્માએ તો ઉલટાનું આપણને એમ કીધું છે કે આવો નિયમ જ નહીં લો ને, કે 50 દિવસ બહારગામ ફરવા નથી જવું. સુરતમાં છું તો સુરતમાં રહીશ, મુંબઈ વાળો મુંબઈમાં, અમદાવાદ વાળો અમદાવાદમાં. અને હવે તપસ્યા કરનારે પણ કહી દેવાનું કે સાહેબ અમે ભલે 28 કરીએ, માસક શ્રમણ કરીએ, સિદ્ધિ તપ કરીએ, શનિ તપ કરીએ, ભદ્ર તપ કરીએ, કોઈ પણ તપસ્યા કરીએ, અમારા પારણા ઉપર આવવાની તસ્દી નહીં લેતા. પ્લીઝ તમે તમારી આરાધના કરો. શું કામ વિરાધના કરીને આવો છો? કાચા પાણી ઉપર ચાલવાનું, સડસડાટ ગાડીઓ પસાર થઈ જાય, નીચે અરસિયા, દેડકા, સાપ, સાપોલિયા બધા જ કચડાઈને સાફ થઈ જાય. તો સમજદાર માણસ કહી દે કે સાહેબ કોઈ ચિંતા નહીં કરતા, વ્યવહારની ચિંતા નહીં કરતા, તમે નહીં આવતા, વિરાધના કરીને તમે તમારી આરાધના શું કામ ગુમાવો છો? અમે તપસ્યા કરી છે, તમે અનુમોદના કરી, તમારા સમાચાર આવ્યા, બરોબર છે. તો આને કહેવાય છે નિયમોનું ગ્રહણ. આવા કેટલાક નિયમો ચોમાસાની અંદરમાં ગ્રહણ કરી દેવાના કે હું આ 4 મહિના ક્રોધ નહીં કરું, જૂઠું નહીં બોલું, ઘરની અંદરમાં અસભ્ય ભાષાનો પ્રયોગ નહીં કરું, પૂજા કરીશ, દર્શન કરવા જઈશ, એટલીસ્ટ ગુરુવંદન કરવા જઈશ, અડધો કલાક પ્રવચન સાંભળીશ, બિઝનેસના કારણે નથી આવતું તો, અથવા તો પ્રવચન સાંભળ્યા પછી જઈશ. એવા હજારો નિયમ છે, જાતે તમે શોધી લેવાનું કે મારે કયો નિયમ લેવો છે. બીજા નંબરની અંદરમાં થઈ શકે તો રોજનું એક સામાયિક. આના માટે તમે પ્રવચનમાં જાઓ ને તો બંને કામ ભેગું થઈ જાય. પ્રવચન પણ થઈ જાય અને સામાયિકનું સામાયિક પણ થઈ જાય. અને કદાચ એ શક્ય નથી તો દેશાવકાશી, પૌષધ શક્ય નથી તો દેશાવકાશી કરવાનું, સામાયિક કરવાના, પ્રતિક્રમણ કરવાનું, એકાશનું કરવાનું, અતિથિ સંવિભાગ કરવાનું. આ બધું જ દેશાવકાશી તપની અંદરમાં આવી જાય. પૌષધ નથી કરી શકતા તો એના માટે આ રસ્તો છે. જે લોકો નિવૃત્ત છે, પાલીટણા કે સિદ્ધગીરી કે શત્રુંજય, શંખેશ્વર જેવા તીર્થોમાં તમે ચોમાસું કરવા નથી જઈ શક્યા, તો ઘેર બેઠા પણ આરાધના કરી શકાય છે. તો દેશાવકાશી વ્રત કરી શકાય. વિવિધ પ્રકારના તપો પણ થાય ચોમાસાની અંદરમાં. જેટલા મહાત્મા એટલા તપ, કેટલા તપો થવાના. જાતની તપસ્યાઓ તપાવલીમાંથી બહાર આવવાની. કોઈ ઉપવાસનો તપ, છઠનો તપ, અઠમનો તપ, માસક શ્રમણ, સિદ્ધિ તપ, શ્રેણી તપ, ભદ્ર તપ, મહાભદ્ર તપ, કેવા તપો થવાના. અને આ બધી તપસ્યાઓ જે મહાત્માઓ કરે છે એની તો અનુમોદના કરવાની, પણ નાનો મોટો તપ આપણે જીવનની અંદરમાં રાખવાનો. છેવટે કાંઈ ન થાય તો નૌકાશીનું પચકાણ તો લઈ જ લેવાનું. નૌકાશી તો મારે કરવી જ છે. નૌકાશી કર્યા વગર તો હું નહીં જ રહું. બસ આવા કેટલાક સંકલ્પો કરી લેવાના. સ્વાધ્યાય, હું આ વખતે આટલી ગાથાનો સ્વાધ્યાય કરીશ, આટલું ભૂલી ગયો છું એનું પુનરાવર્તન કરીશ. જો આ 4 મહિના છે મોકો, અથવા તો હવે ખાલી 50 દિવસ આ મોકો રહ્યો છે કે હજી ચાતુર્માસનો મહિમા રહ્યો છે, બાકી તો નવપદની હોળીના પણ મહિમા ગયા, જ્ઞાન પાંચમના મહિમા ગયા, મૌન 11 પર્વ તો ક્યારે આવ્યું ને ક્યારે ગયું કોઈને ખબર પણ નથી પડતી. તો આ ચોમાસાની સિઝનની પરંપરાને તો આપણે જાળવી રાખીએ. બાળકોને ગુરુની પાસે સામાયિક કરવા મોકલો. બાળકોને ગુરુદેવની જે સ્કીમ સામાયિક વગેરેની હોય તેમાં મોકલી આપો. અમે અહીંયા સ્કીમ કાઢી છે 120 દિવસની અંદરમાં 90 પ્રતિક્રમણ અથવા તો 90 સામાયિક બાળકોએ ઉપાસેમાં આવીને કરી આપવાના. અને આ ઉપાસેમાં આવીને કરે તો એને વિશિષ્ટ રીતે તીર્થની યાત્રા કરાવશું. કોઈ પણ એક સરસ મજાનું તીર્થ. એવા ભાઈઓ બહેનો બધાઓને આ એક ઓફર આપી છે, આ એક વાત સમજાવી છે કે આવી રીતે કરો તો સરસ મજાનો સ્વાધ્યાયનો મોકો મળે. ટ્યુશન ક્લાસીસ થોડા ઓછા કરાવી દો બેન. હું મમ્મીઓને કહું છું હાથ જોડીને કે આ 4 મહિના મોકો મળ્યો છે ગુરુ ભગવતનું એક સરખું સાનિધ્ય મળવાનું, એક સરખો ગુરુદેવનો સહવાસ મળવાનો, ગુરુકુલ વાસનો યોગ મળવાનો.
તો એને રોજ 1 કલાક સામાયિક અને ગાથા કરાવવા માટે મોકલો. ગુરુદેવ અર્થ સમજાવશે, અથવા તો સુરતમાં રહેતા હો તો મારી પાસે મોકલી આપો. અમે એના માટે સ્પેશિયલી કલાક કાઢીશું. અમે આ ચોમાસાની અંદરમાં 10 મહાત્મા છીએ. બધા મહાત્માઓ અલગ અલગ રીતે ભણાવી શકે એમ છે. તો 10 મહાત્માઓનો સત્સંગ પણ મળે, ગુરુવંદન પણ થાય, સામાયિક વગેરે પણ થઈ જાય. પણ એક ખાલી ટ્યુશન ક્લાસીસને થોડા ગૌણ કરવા પડે. કોઈ છોકરાને ભણાવવાનું બંધ નથી કરવાનું કહેતા, થોડું ગૌણ કરી દેવાનું. પછી અતિથિ સંવિભાગ, એટલે કોઈએ એકાશનું કર્યા પછી એક અતિથિને જમાડીને, એક સાધર્મિકને જમાડીને મારે જમવું છે, આને અતિથિ સંવિભાગ કહેવાય. પછી અધ્યાય, નવી ગાથા કરવી છે. સ્વાધ્યાયમાં શું આવે? રિવિઝન આવે, જૂની ગાથાઓ પણ આવે, અને પ્રવચન સાંભળો એને પણ સ્વાધ્યાય ગણાય. પણ અધ્યાય એટલે નવી ગાથા કરવી છે, નવું સ્તવન, નવી ગાથા, નવા પુસ્તકો વાંચવા છે. આ બધું જ અધ્યાય મારે કરવું છે. આ ચોમાસાના 4 મહિનાના આ કર્તવ્યો છે. પછી પ્રતિક્રમણ, સાંજ પડે પ્રતિક્રમણ કરવાનું. લગભગ 7:30 થી 8:30નો સમય હોય છે મોટા ભાગના ઉપાસકોમાં. કોઈક જગ્યાએ 7:45 વાગ્યાનો હોય. તો જે પ્રતિક્રમણનો સમય છે એ સમયે મારે ઉપસ્થિત થવું છે અને પ્રતિક્રમણ કરવું છે. મારે પ્રતિક્રમણની અંદરમાં હાજર રહેવું છે. હું પ્રતિક્રમણ કરીશ, આવશ્યક સૂત્રોનું આરાધના કરીશ. તો સવાર અને સાંજ બંને ફાવે તો બંને પ્રતિક્રમણ. એ ન થાય તો એક પ્રતિક્રમણ તો અવશ્ય કરવું છે. બાળકો માટે સ્કીમ કાઢીએ છીએ પ્રતિક્રમણ માટેની. બાળકોને કરવું પણ છે, પણ સીધી વાત શું આવે? ટ્યુશન ક્લાસીસ. સ્કૂલમાંથી આવ્યા ન આવ્યા અને સીધા ધકેલી દેવાના ટ્યુશન ક્લાસીસમાં. ક્યાંથી બાળક બચારો આરાધના કરી શકે? કેટલું બોધરેશન, કેટલું ટેન્શન, બાળકના ઉપર કેટલો બધો પ્રેશર અને બોજો નાખી દેવામાં આવે છે. તો પ્રતિક્રમણ પણ કરવું જરૂરી પડશે. અને સૌથી છેલ્લે આવશે યથાશક્ય જૈના પાલન. જૈનાનું પણ પાલન કરવું પડશે. જૈનાનું પાલન મેં તમને કીધું પહેલા એવી જ રીતે કે વિરાટના કરતા વિરાટનાથી બચવાનો ભાવ, અને બને એટલી વિરાટના ઓછામાં ઓછી કરીને વિરાટના થઈ જાય, આને કહેવાય છે જૈના પાલન. કીધું ને, પાણી પીવું પડે એમ છે તો ઉકાળીને પીવાનું. વસ્ત્ર ધોવા પડે એમ છે તો 3-4 દિવસે ધોવાના. બોલવું જ પડે એમ છે તો ઓછામાં ઓછા શબ્દોથી બોલવાનું. ચાલવું જ પડે એમ છે તો ઓછામાં ઓછું ચાલવાનું અને ચંપલ વગર ચાલવાનું. આ બધું જૈનાની અંદરમાં આવે. આ ચાતુર્માસના આ બધા જ કર્તવ્યો છે. આ બધા જ કર્તવ્યો જૂના સમયમાં રાજા મહારાજાઓ શ્રેષ્ઠીઓ કરતા હતા. વર્તમાનની લાઈફ સ્ટાઇલ એટલી બધી વિચિત્ર બની ગઈ છે, એટલી બધી ભોગવાથી ભરપૂર બની ગઈ છે, અને એટલી બધી લોભ લાલચ અને સ્પર્ધાથી યુક્ત બની ગઈ છે કે ચાલુ ચોમાસે વિદેશોની અંદરમાં જવું પડે છે. ચાલુ ચોમાસાની અંદરમાં ઓરિસ્સા અને શ્રીલંકા જનારા સાબકોને ઓળખું છું સુરતની અંદરમાં. ચાલુ ચોમાસાની અંદરમાં એ લોકોને ચાઇના જવું પડે છે. એટલું બધું બિઝનેસ માટે હવે દુનિયા ગ્લોબલ વિલેજ બની ગઈ છે. એટલું બધું ગ્લોબલ બની ગયું કે ટૂંકામાં ટૂંકું થઈ ગયું. ક્યાં ચાઇના, ક્યાં જાપાન, ક્યાં અમેરિકા, ક્યાં લંડન, ક્યાં બ્રિટન, અને ક્યાં અલગ અલગ દેશો, આ બધાની અંદરમાં હવે જવાનું શરૂ થઈ ગયું ચોમાસાના 4 મહિના દરમિયાન. અને આ 4 મહિના એટલી બધી વિરાટના તો છે, પરંતુ એટલા બધા નુકસાનના પણ આ સમય છે. વરસાદના સમયની અંદરમાં પર્વતો પલળી ગયા હોય એટલે ભૂસ્ખલન થઈ જાય, રસ્તાની અંદરમાં ગાડી સ્લીપ થઈ શકે, એવું કેટલું બધું બની શકે છે. કેટલા લોકોના અકસ્માતોના સમાચાર આપણને મળે છે ને. તો આ બધાથી બચવા માટે ચાતુર્માસની આરાધના આવી છે. આજથી ચોમાસી ચૌદસની આરાધના, ગુરુ ભગવંતના વિહારો બંધ થઈ જવાના, એક સરખા પ્રવચનો ચાલવાના. જ્યાં પ્રવચનો બંધ હશે ત્યાં આવતીકાલથી પ્રવચન બરોબર રાબેતા મુજબ શરૂ થઈ જવાના. આ બધું તો થવાનું, પણ આપણે આપણી આરાધના વ્યવસ્થિત જૈના સાથે અને વિરાટનાથી મુક્ત આરાધના કરવી છે. બને તો હું તો એમ કહું છું કે આ ચોમાસાની અંદરમાં ભેજવાળું વાતાવરણ હોય એટલે જેટલું ઓછું વાપરે એટલું સારું. મીઠાઈ, તેલ, દૂધ, ઘી, ગોળ, આ ચોમાસાની અંદરમાં આવું બધું વાપરવાનું પણ આમ તો ના જ પડી છે. એટલા માટે હું ચોમાસાની અંદરમાં આમિલનો તપ જ કરાવું છું. બધાને એક સરખો આમિલનો તપ, બધા આમિલની અંદરમાં જોડાઈ જાઉં. માસક સમણ 30 દિવસ ચાલે, સિદ્ધિ તપ 45 દિવસ ચાલે. આના કરતાં આ આમિલનો તપ છે એ 4 મહિના ચાલવાનું છેક સુધી. માસક સમણ તો હમણાં શરૂ થવાના, 30 દિવસમાં પારણા થઈ જવાના. પરંતુ આમિલની તપસ્યા 4 મહિના અખંડ રીતે ચલાવી. જેને આરાધનામાં જોડાવવું હોય તો 108 આમિલ કરી શકે, વ્યક્તિ દીઠ અથવા તો પરિવાર દીઠ. તો આ બધી જ આરાધના અને સાધનાના આ દિવસો રહેલા છે. પરમાત્માએ બતાવેલો આ માર્ગ છે.
તો જેને જે પણ આરાધના ભાવે, જેને જેટલી પણ આરાધના ભાવે, આરાધના વગર તો નહીં ચાલે, એના સિવાય પુણ્યનો બંધ નહીં થાય. જૂના સમયમાં રાજા મહારાજાઓ આ બધું જ આ જ કરતા હતા અને આવી જ રીતે આરાધનાઓ કરતા હતા. આજે પણ એવા કેટલાય સાવક સાવિકાઓ છે જે 4 મહિના દરમિયાન, ઘણા તો હજી 4 મહિનાનો પણ રિવાજ ચાલે છે. 4 મહિના લીલોતરી નહીં, 4 મહિના વસ્ત્ર અઠવાડિયામાં 1 વખત ધોવાના. એવા સાવકોને હું ઓળખું છું. ખુલ્લા પગે ચાલવાનું ચોમાસાની અંદરમાં, વાહનનો ઉપયોગ નહીં કરવાનો. 2 કિલોમીટર હોય કે 3 કિલોમીટર હોય, ચાલીને જ જવાનું અને ચાલીને જ બધો વ્યવહાર કરવાનો. લાંબી મુસાફરી હોય તો એના માટે ગાડી વગેરે કરવાની, પણ એવા કરવાના મોકા બહુ ઓછા લે કે 50 દિવસ તો નથી જ કરવું. આજે કેટલાય લોકો પાલીટણા પહોંચી ગયા છે અને આજથી પાલીટણાની અંદરમાં પણ આરાધનાઓની સરવારી ફૂટી નીકળી હશે. તો આપણે જે જગ્યાએ રહીએ છીએ એ કોઈ પાલીટણાથી કમ નથી. ઘણા શું માને, આરાધના કરવી હોય ને તો પાલીટણા જવાનું. કેમ ભાઈ? ઘેર બેસીને આરાધના ન થાય. તમે ત્યાં નથી જઈ શકતા તો ઘરે બેસીને આરાધના કરો. માનો 2 વર્ષથી ચોમાસું કરવા જતા હોય, ત્યાં એકાશનું કરતા હોય અને આ વખતે એ સંઘની અંદરમાં રહ્યા અને આવનારા મહાત્માએ પૂછ્યું કે તમે તો દર સાલ દેખાતા નથી, કોણ છો? સાહેબ, અમે તો પાલીટણા ચોમાસું કરવા જતા હતા હર સાલ, પણ આ વખતે નથી જવાયું, એટલે આ વખતે અહીંયા છીએ. તો સાહેબ કે પછી તમે એકાશના કરતા હશો ને, ઔષધ કરતા હશો ને? સાહેબ, બધું છે ને પાલીટણામાં થઈ જાય, અહીંયા નથી થતું. મતલબ આરાધના કરવાની એક જગ્યા ફિક્સ બનાવી નાખી. માણસને ધંધો રસ્તામાં થતો હોય તો પણ કરવા તૈયાર, ઘરમાં થતો હોય તો પણ કરવા તૈયાર, હાલતા ચાલતા બિઝનેસ હોતા હૈ, ચલતે ફિરતે તો પણ એ કરવા માટે તૈયાર છે. તો ચલતે ફિરતે આરાધના કરવા તૈયાર કેમ નહીં? એના માટે કેમ આટલું બધું કહેવાનું? મારું તો નસીબ જ નથી ને હમણાં ફાવે એમ નથી ને હમણાં અનુકૂળતા નથી ને પછી જોઈશું. આવું બધું વિચારીને શું થાય? જે આરાધના કરવાનો જે ઉલ્લાસ છે એ આખો નાખો ઠરી જાય. તો ચાતુર્માસની અંદરમાં આટલા સંકલ્પો જીવનની અંદરમાં નક્કી કરી લેવા જોશે. આ બધી જ બાબતો જો કરશો ને તો એટલો બધો આનંદ આવશે, એટલી બધી અંદરમાંથી એક ભાવના પેદા થશે કે મેં 4 મહિના આ વખતે ચોમાસું ઉજવ્યું. કે પાલીટણામાં જાઓ તો જ એકાશના કરવા આવો નિયમ નથી, અહીંયા રહીને પણ થઈ શકે. પાલીટણામાં જાઓ તો ચોમાસાનો લાભ લેવો. મને એ નથી સમજાતું, એવું કેટલાય ભક્તોને પણ સમજાવી ચૂક્યો છું અને કેટલાય એવા ઉદાર દિલ સાવકોને પણ સમજાવી ચૂક્યો છું કે તમે પાલીટણાની અંદરમાં ચોમાસું કરવા તૈયાર છો. મારી પાસે ઘણા આવે, ગુરુદેવ આપનું ચાતુર્માસ અમારે ગિરનાર કે પાલીટણામાં કરાવવું છે. મેં કીધું જો હું ત્યાં ચાતુર્માસ કરીશ ને તો માત્ર વયોવૃદ્ધ વ્યક્તિઓ, ઉંમરલાયક વ્યક્તિઓ આવવાના. એના કરતાં તમે જે સંઘમાં હું ચોમાસું કરું ને, તમે ત્યાં સંપૂર્ણ લાભ અથવા તો મુખ્ય લાભાર્થી બની જાઓ ચોમાસાના. તો એના કારણે શું થશે? દરેક વર્ગના માણસો આ ચોમાસાની અંદરમાં જોડાશે. યુવા, બાલક, બાલિકા, યુવતી, સાવક, સાવિકા, દાદા, દાદી અને ચતુર્વિશી સંઘ બધા જોડાશે. પાલીટણામાં તમે જે ધર્મશાળામાં રહ્યા એમાં જે 250, 300, 500, 1000, 1200 માણસ, એનાથી વધારે માણસ તો પછી બહુ મોટું આયોજન હોય તો થાય. તો 2000 માણસોના આયોજન કરવા ગયા. એમાં પણ દોડધામ થાય, એમાં પણ કેટલી બધી ધક્કામુક્કી થાય, એમાં પણ કેટલી ભીડ જમા થઈ જાય. છતાં પણ પાલીટણાની અંદરમાં તમે બધી આરાધના કરતા હતા ને, તો અહીંયા આવીને કરવામાં શું વાંધો? તમે ત્યાં જો એકાશનું કરતા હતા, તમે ત્યાં જો બધું કરતા હતા, તો અહીંયા આવીને પણ એ કરી શકાય છે. એ બધી જ આરાધના તમે અહીંયા પણ કરી શકો એમ છો. પણ એક શું થયું ખબર છે? બસ ચોમાસું કરવું તો પાલીટણામાં, ને કરાવવું હોય તો પાલીટણામાં. હું એવા કેટલાય સાવકોને સમજાવું છું કે ચોમાસું કરાવવું છે તો પાલીટણામાં. પછી એમ કે સાહેબ પાલીટણામાં લાભ વધારે નહીં, પાલીટણામાં નહીં. ભાઈ એક રિવાજ છે કે પાલીટણામાં લાભ વધારે છે, ના નથી. પણ માત્ર પાલીટણામાં જ કરાવવું અને અહીંયા ન કરાવવું અને અહીંયા કરાવો તો કંઈ ખોટું થાય એવું કાંઈ જ નથી. અહીંયા પણ તમને એટલો સુંદરતમ લાભ મળી શકે એમ છે. કોઈ તમારા પરિચિત મહાત્મા હોય, તમે શક્તિશાળી હો, તમારી પાસે શક્તિ છે, તમે કહી શકો સાહેબ અમારા ગામમાં પધારો, અમારે ગામમાં ચોમાસું કરાવવું છે. જ્યાં લોકોની વસ્તી રહેતી હોય. દુકાન ક્યાં નાખવાની? જ્યાં લોકો ન હોય ત્યાં દુકાન નાખવાની કે જ્યાં લોકોની વસ્તી રહેતી હોય ત્યાં? રેસિડેન્શિયલ એરિયામાં દુકાન નાખે કે કાપડ બજારમાં જે દુકાન નાખવા ન જાય તો એ તો બચારો ભૂખ્યો મરે. તો પાલીટણાની અંદરમાં ચોમાસું કરાવવું એ તો ઉત્તમમાં ઉત્તમ વાત છે, સર્વોત્તમ વાત છે. પણ પાલીટણાના બદલે આવા શહેરની અંદરમાં કોઈ જગ્યાએ ચોમાસું કરવાનો મોકો મળે તો એને ચૂકવા જેવો પણ નથી, એને મૂકવા જેવો પણ નથી. એટલે એવું મનમાં નહીં બાંધી લેવાનું કે 4 મહિના હોય તો જ આપણે આરાધના કરાવવાની અને 50 દિવસનું પણ ચોમાસું કરાવી શકો. કહી દો કે સાહેબ આપનું ચાતુર્માસ છે, મુખ્ય લાભાર્થી બનાવજો, સંપૂર્ણ લાભાર્થી બનાવજો, અથવા તો આમિલની તપસ્યાની અંદરમાં કંઈક અમને યોગદાન આપવું છે, અમારો લાભ લેવડાવજો.
લગભગ 5,555 આમિલનો ટાર્ગેટ આપ્યો છે. એમાંથી સંઘના આગેવાન ભાઈઓ તો લાભ લઈ લેવાના, પણ કેટલાકને એવું હોય કે આપણે આમિલ નથી કરી શકીએ, ચલો આપણે આમિલ કરાવીએ. એવા કેટલાય આમિલના રસિક વ્યક્તિઓ છે જે પોતે આમિલ નથી કરતા તો બીજાને અન્યને આમિલ કરાવી આપે છે. તો આટલી સરસ મજાની ચાતુર્માસની ભવ્ય આરાધના આજથી શરૂ થવાની. જાણે કલ્પના કરો કે ચાતુર્માસ રૂપી આરાધનાનો ભવ્ય મહેલ, સંગે મરમરની ધર્મશાળા, સંગે મરમરનો ઉપાશ્રય, અદ્ભુત જિનાલય, બસ આ બધાની કલ્પના કરતા કરતા તમે એમ માનો કે હું પાલિતાણા ચોમાસું કરવા આવી જ ગયો છું. હું જવાનો છું એમ નહીં, હું પહોંચી જ ગયો છું, આવી જ ગયો છું, અને મારે ત્યાં ચોમાસાની આરાધના કરવી છે અને કરાવી છે. તો આ રીતે ચાતુર્માસની આરાધનાના કર્તવ્યને આપણે બતાવ્યા. ચાતુર્માસની આસપાસ આ ચોમાસાની અંદરમાં શું કરવાનું, કેવી રીતે રહેવાનું, કેવી રીતે વગેરે કરવાનું, આ બધું જ આની અંદરમાં આવે. સુપાત્ર દાન આવી જાય, અનુમોદનાનો ધર્મ આવી જાય, પ્રવચન શ્રવણ કરવાનું આવે, જેને જે પણ અનુકૂળતા પડે પાઠશાલાની અંદરમાં. છેવટે એ પણ નથી ભાવતું, તમે એટલું કહી શકો પરિવારવાળાને, તમે જજો, હું ઘરમાં બધી જવાબદારી ઉપાડી લઈશ, મારા કારણે તમે વ્યાખ્યાન નહીં અટકાવતા, પ્લીઝ તમે જાઓ. ભલે મને નથી ગમતું, મને નથી દુસતું, પણ મને ક્યારે ગમશે તો હું પણ આવીશ, પણ હમણાં નહીં ભાવે. હમણાં તમે આરાધના કરી આવો અને હું પછી મારી રીતે આરાધના કરી લઈશ, તો પણ ચાલી શકે છે. અરે ચોમાસાની અંદરમાં પોતે નથી કરતા તો સાવિકાને ઉપાશ્રયના ગેટ સુધી મૂકવા માટે આવે. કેટલાક તો પ્રદૂષણ પર્વ જેવા દિવસો હોય તો છેક આગળ સુધી લઈ આવે અને ત્યાં સુધી પોતાના પરિવારજનોને ઉતારી અને પછી સાવક બિલકુલ જાણે કે જૈન ન હોય એવી રીતે નીકળી જાય. મેં આ વખતે બિહારમાં 1-2 ગામોની અંદરમાં એવું જોયું. મેં પૂછ્યું એ લોકોને કે સાહેબ શું કરીએ, અમારા ગામની અંદરમાં કોઈ મહાત્મા નથી આવતા, અમારા ગામમાં કોઈ સત્સંગ જ નથી, ક્યારેક વીર સૈનિકો બોલાવીએ, ક્યારેક ન બોલાવીએ. એટલી બધી તાતી જરૂરિયાત છે વીર સૈનિકોની કે દર વખતે 100 જણા બહાર પડે ને તો પણ સ્થાન ઓછા પડે એમ છે. એટલા લોકોની વિનંતી ઊભી છે કે સાહેબ અમારે ત્યાં મોકલજો, સાહેબ અમારે ત્યાં મોકલજો, સાહેબ અમારે ત્યાં મોકલજો. આ રીતે વિનંતી કરી બોલાવીને મહાત્માને રાખતા હોય છે. તો ઇન શોર્ટ, આરાધનાની ઋતુ આવી, વિરાધનાની ઋતુ સમાપ્ત થઈ અને બંને જગ્યામાં યત્ના સાથે ચાલવાનું છે. યત્ના એટલે વિવેક. મારે વિવેક સાથે આગળ વધવું છે, મારે વિવેકપૂર્વક આરાધના કરવી છે. બસ આ રીતે મનમાં સંકલ્પ કરશો ને તો કશો જ વાંધો નહીં આવે. અનુમોદના, સુપાત્રદાન, સામાયિક પ્રતિક્રમણ, જીન પૂજા, જીન વ્યાખ્યાનનું શ્રવણ, સાધુ સાધ્વીજી ભગવતની પરિઉપાસના, છેવટે રાતના અડધો કલાક ગુરુ ભગવતના રાત્રિ પ્રવચનમાં જવું છે. દિવસે નથી આવી શકતો તો રાત્રિ પ્રવચન, એવું કેટલું બધું પણ થઈ શકે એમ છે. બસ આ જ આરાધના ખૂબ કરતા રહેજો. આજે આપણે આ પ્રવચન કર્યું. આવતીકાલે હજી એક પ્રવચન આવશે નીતિ વાક્યામૃત ગ્રંથનું. આવતીકાલે ગુરુ પૂર્ણિમા પણ છે, ગુરુ તત્વની પણ વાત કરીશું. સાથે સાથે નીતિ વાક્યામૃત ગ્રંથની પણ વાત કરીશું. અને બરોબર 11 જુલાઈથી આપણા વ્યાખ્યાન શરૂ થઈ જશે. ઓડિયો પ્રવચન જીવ વિચાર ગ્રંથ ઉપરના. એક નવી રીતે જીવ વિચારને જોવા છે, નવી રીતે જીવ વિચારના તત્વોને વિચારવા છે. તો જીવોની વિરાધનાથી ભરપૂર આ વર્તમાન સમય, એમાંથી વિરાધનાથી કેવી રીતે બચી શકાય અને આરાધનામાં કેવી રીતે આગળ વધી શકાય, એની બધી વાતો જીવ વિચાર પ્રવચનના ગ્રંથની અંદરમાં કરીશું. જે લોકો નથી જોડાયા એને પણ પ્રેરણા કરી શકો કે આ વખતે જીવ વિચાર અને નવતત્વના પ્રવચનો સાંભળવા હોય તો સરસ મજાના એના અર્થ સાથે અને એક અલગ રીતના વિસ્તારપૂર્વક જો સમજવા હોય તો આ પ્રવચન ગ્રુપની અંદરમાં જોડાઈ જાઓ. તમે એને જોડતા રહો તો પહેલેથી એને જીવ વિચાર ગ્રંથના પ્રવચનો શરૂ થઈ જાય. નહીતર હજી ઘણાને પણ એવું છે કે અમારે જૂના પ્રવચનો સાંભળવા છે તો યુટ્યુબની અંદરમાં જવાનું અને જીન વાણી સ્પર્શ એ યુટ્યુબ ચેનલ છે, એની અંદરમાં જઈને સર્ચ કરશો તો જૂના બધા પ્રવચનો મળી જવાના. ચલો આ ચાતુર્માસ સરસ મજાનું પરિપૂર્ણ થાય એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો